અત્યારે અમે કોડીનાર તાલુકાના પણાદર ગામ ખાતે છીએ કે જ્યાં અમારો રોપા 4 વર્ષના થયા છે. હવે 4 વર્ષના રોપા થયા છે અને 6 મહિનાથી ફ્લાવરિંગમાં છે એવું ખેડૂતનું કહેવું છે. અત્યારે જોઈએ તો બધી 98% નાળિયેરી બધી ચાલુ થઈ ગઈ છે. બધી નાળિયેરી જોઈએ આપણે તો બધી થઈ ગઈ છે ચાલુ, અને બહુ સરસ એવું ફ્લાવરિંગ છે. અહીંયા અન્ય રોપા પણ વાવેલા છે, અન્ય નર્સરીના પણ, અન્ય પ્રસિદ્ધ નર્સરીના પણ રોપા વાવેલા છે કે જે હજુ ફ્લાવરિંગમાં આવ્યા નથી. એ રોપા પણ અહીંયા છે કે જે હજુ એક પણ રોપો, મોસ્ટ ઓફ રોપા એમાં ફ્લાવરિંગમાં આવ્યા નથી. અને આપણા રોપમાં 98% જેટલા રોપા ફ્લાવરિંગમાં આવી ગયા છે અને સારું એવું ઉત્પાદન આપે છે. તો જે હાઇબ્રિડની ખાસિયત હોય કે જેનું સાયકલમાં હોય એક બંધારણ કે દર મહિને હાર્વેસ્ટ કઈ રીતે થાય, તો કે દર 25 દિવસે જો એના બંચ રેડી હોય તો હાર્વેસ્ટિંગ થાય. તો એ અહીંયા તમે જોવો ને તો હરેક રીતે જો પેલી બંચ હાર્વેસ્ટ થશે એના પછી આ છે અહીંયા રેડી છે, એટલે હરેક રીતે નાળિયેરી પરફેક્ટલી એની સાયકલમાં કામ કરે છે. એટલે આ માટે અમે કહેતા હોય કે હાઇબ્રિડ રોપા વાવો તો સારા રોપા વાવો, ચકાસીને વાવો અને સારી જગ્યાએથી વાવો. એને જોવું કે માતૃ છોડ કેવા છે, એમાં ક્યાં પિતૃ છોડનો પરાગ લગાડેલો છે.